હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે. હેલો મિત્રો, આજે હું ભરેલ રીંગણાનું શાકની રેસીપી લઈને આવીશું. એકદમ દેશી રીતે મારા મમ્મીનું ભરેલ રીંગણાનું શાક તમે આવી રીતે બનાવજો તો તમારું શાક એકદમ ટેસ્ટી અને આંગળા ચાટતા રહી જાઓ એવું મસ્ત મજાનું શાક બનશે. મિત્રો, આપણે અહીંયા પૌવા, જીરું, ગાંઠિયાનો ભૂકો અને લસણની ચટણી, રીંગણા, કાંદા, ટમેટાં અને બટેકાને કટ કરીને આપણે લઈ લીધું છે. તો આપણે તેમાં 1 ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. અહીંયા આપણે ગાંઠિયાને ક્રશ કરીને પણ લીધા છે અને આપણે તલ અને સિંગનો ભૂકો પણ લીધેલો છે. હવે આપણે અડધી ચમચી આપણે હિંગ નાખીશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. જે પ્રમાણે તમે ખારું મોળું ખાતા હોય એ પ્રમાણે તમારે મીઠું લેવાનું. પછી આપણે ગળપણ માટે 1 ચમચી ખાંડ નાખીશું અને આપણે લીલા ધાણા નાખીશું. પછી તેમાં આપણે ખટાશ માટે આપણે 1 લીંબુ નાખ્યું છે. પછી આપણે બધો મસાલો બરાબર મિક્સ કરી લઈશું. આપણે તેમાં લસણની ચટણી પણ નાખેલી છે. તેને આપણે એવી રીતે મિક્સ કરીશું કે આપણા બધા મસાલા છે તે એક સરખા થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે રીંગણને કાંદાને આપણે વચ્ચેથી 2 કાપા પાડીને આપણે અંદર મસાલો ભરી લઈશું. હવે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે. જીરું, હિંગ, હળદર નાખીને આપણે તેમાં કાંદા નાખીશું. પછી તેને 2 મિનિટ સુધી સાતળવા દઈશું. હવે આપણે તેમાં બટેકા નાખીશું. બટેકાની આપણે લાંબી અને પતલી ચિપ્સ પાડી છે તેમાં નાખીને આપણે બરાબર સાતરી લઈશું. આપણે બટેકા અને કાંદા 5 મિનિટ સુધી સાતળવા દઈશું. બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આને સાતળીશું. આપણા કાંદા અને બટેકા સતરાઈ ગયા છે તો તેમાં આપણે ટમેટાં નાખીશું. આપણે ટમેટાને પણ લાંબી અને પટ્ટી શીરું કરીને નાખીશું. પછી તેને આપણે બરાબર મિક્સ કરીશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે સાતળીશું. ત્યાં સુધી આપણે સતત તેને હલાવીશું. તો તમે જોઈ શકો છો કે તેનો કલર ફૂલ આપણું એકદમ શાક મજાનું બનશે. હવે આપણે તેમાં ટમેટાં બધું સતરાઈ ગયું છે તો આપણે તેમાં રીંગણા નાખીશું અને તેને 2 મિનિટ સુધી સાતળવા દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે મસાલામાં મીઠું નાખ્યું છે તો આમાં આપણે ઓછું મીઠું લેશું અને પછી લાલ મરચું પાવડર નાખીને આપણે બરાબર મિક્સ કરી લેશું. પછી તેમાં આપણે 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું. જો તમારે વધારે રસો જોતો હોય તો વધારે પાણી નાખવાનું. વધેલો આપણો મસાલો ઉપરથી આપણે નાખીને મિક્સ કરીને પછી આપણે કુકરનું ઢાંકણું પેક કરીને આપણે આમાં 1 જ વિસલ વગાડીશું. આપણું શાક મસ્ત સળીને રેડી થશે. તો રેડી છે આપણું ભરેલા રીંગણાનું શાક. તમે પણ જો આવી રીતે શાક કરશો તો શાકનો ટેસ્ટ મસ્ત આવશે અને મસ્ત મજાનું આપણું શાક બનશે. મિત્રો, તમને કેવી આ લાગી રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પહેલી વાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. જો નવી રેસીપી તમારે જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવીશો. આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર. એન્ગેજમેન્ટ પાર્ટી કાર્ડ, શ્રીમત કાર્ડ, બેબી શાવર કાર્ડ, વાસ્તુ કાર્ડ, બર્થડે કાર્ડ આ વગેરે કાર્ડ જો તમારે બનાવવા હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરો. અમે જરૂર તમને બનાવી આપીશું. બાળકને તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય તે માટે અમે આવી રીતે વર્કશીટ પણ બનાવી છીએ. તો તમારે જેવી વર્કશીટ જોતી હોય, જે વિષયની જોતી હોય તે પણ ઓર્ડર કરી શકો છો. એક પીડીએફમાં 10 વર્કશીટ આવે છે, તેના 100 રૂપિયા છે. તો આ નંબર ઉપર કોલ કરો અને ઓર્ડર આપો.